હાય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આજે આપણે આવી ગયા છીએ સમાજશાસ્ત્ર વિષયમાં. અને આ સમાજશાસ્ત્ર વિષયની અંદર આજે આપણે ચેપ્ટર 9ની શરૂઆત કરવી છે. ચેપ્ટર 9નું નામ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. જેવું ચેપ્ટરનું નામ છે એવું જ એના ગુણ છે, એની અંદર એવું જ આપણે ભણવાનું છે. પહેલા પોર્શનમાં આપણે ભણીશું સામાજિક ધોરણભંગ કોને કહેવાય, પછી આપણે ભણીશું બાળ અપરાધ કોને કહેવાય, અને પછી આપણે જોઈશું યુવા અજંપો. ચેપ્ટર એકદમ સહેલું છે, કારણ કે સમાજ સાથે સંકળાયેલું ચેપ્ટર છે. સમાજની અંદર અત્યારે શું શું બની રહ્યું છે એની સાથે આ ચેપ્ટર સંકળાયેલું છે. એટલે એક પણ વિદ્યાર્થી એવો ના હોય જેને આ ચેપ્ટરમાં ખબર ના પડે. એકદમ ઇઝી ચેપ્ટર છે એવું કહું તો ચાલે. ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા આપણે ચેપ્ટરનો ગુણભાર જોઈ લઈએ. તો બેટા, આ ચેપ્ટર 13 ગુણનું છે. સમાજશાસ્ત્રના દરેક ચેપ્ટર 1 થી લઈ અને 10 જે ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ સાથે 13 ગુણના ચેપ્ટર છે બધા. ઓકે, તો કે હા, હવે આ ચેપ્ટર 13 ગુણનું છે. તો આમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાય છે? તો દરેક વિભાગમાં, વિભાગ એમાંય પ્રશ્ન પૂછાય, બીમાંય છે, સીમાં, ડીમાં અને ઈમાં, 5 વિભાગમાં આ ચેપ્ટર પૂછાય છે. વિભાગ એમાં 2 MCQ એટલે 2 ગુણ, વિભાગ બીમાં 1 પ્રશ્ન એટલે કે 1 ગુણ, વિભાગ સીમાં 1 પ્રશ્ન, 1 પ્રશ્નના 2 ગુણ, વિભાગ ડીમાં 1 પ્રશ્ન, 1 પ્રશ્નનો 3 ગુણ, વિભાગ ઈમાં 1 પ્રશ્ન, 1 પ્રશ્નનો 5 ગુણ. તો હવે તમે ટોટલ કરો. 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 2 12. અરે સોરી, 11 ને 2 13, 12 ક્યાંથી યાદ આવ્યું? અહીંયા 11 અને 11 માં 2 નાખો એટલે 13 થઈ જાય. તો ટોટલ આપણું આ ચેપ્ટર કેટલા ગુણનું છે? 13 ગુણનું છે, બરાબર? તો કે હા, 13 ગુણનું ચેપ્ટર છે. દરેક વિભાગમાં જોઈ લો, વિભાગ બીમાં 1 પ્રશ્ન, સીમાં 1 પ્રશ્ન અને ડીમાં 1 પ્રશ્ન અને ઈમાં 1 પ્રશ્ન. વિભાગ એમાં ખાલી 2 MCQ છે. એટલે વિભાગ બી માટે 1 પ્રશ્ન તૈયાર કરવો પડશે, સી માટે 1 પ્રશ્ન, ડી માટે 1 પ્રશ્ન, ઈ માટે 1 પ્રશ્ન આપણે તૈયાર કરવો પડશે. ચેપ્ટરને વ્યવસ્થિત શાંતિથી મસ્ત ભણીશું તો આ ચેપ્ટરના 13 માંથી 13 ગુણ આપણે મેળવી શકીએ. ચલો શરૂઆત કરવી છે. સૌથી પહેલા આપણે સામાજિક ધોરણભંગની વાત કરીશું. તો કોને કહેવાય સામાજિક ધોરણભંગ? ચલો અહીંયા થોડી સમજૂતી આપવા માટે વાંચું છું, એટલે તમને ચેપ્ટરમાં ખબર પડે કે ચેપ્ટર શું કહેવા માંગે છે. સમાજમાં પ્રવર્તમાન નિયમો. સમાજની અંદર જે નિયમો છે એ નિયમો માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ પ્રયોજાય છે. તમે કોઈના કોઈ સમાજમાંથી આવતા હશો, હું કોઈના કોઈ સમાજની છું, તો કે હા. તો આપણે બધા આ દુનિયાની અંદર જે મનુષ્યએ જન્મ લીધો છે એ કોઈના કોઈ સમાજ સાથે સંકળાયેલો વ્યક્તિ હશે. તો સમાજની અંદર બેટા જે નિયમો છે, સમાજના જે નીતિ નિયમો છે એ નિયમોને સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો કહેવામાં આવે છે. નિયમોને સમાજશાસ્ત્રમાં શું કહેવાય? ધોરણો. સમાજના જે નિયમો છે, નિયમોને સમાજશાસ્ત્રમાં ધોરણો કહે છે. આટલું તમે માઇન્ડમાં ફિટ કરી લો એટલે ચેપ્ટરમાં તમને ખબર પડશે કે સમાજમાં જે નિયમો છે તો આ નિયમોને શું કહેવાય? ધોરણો. હેલો, હું એવું કહું છું કે નિયમોને શું કહેવાય? ધોરણો કહેવાય. વાત પૂરી? તો કે પૂરી. એટલે ધોરણો મતલબ નિયમો, નિયમો એટલે ધોરણો, ધોરણો એટલે નિયમો. સમજી ગયા? ઓકે, આગળ જાઉં. ચલો, સામાજિક ધોરણો. સાર્વત્રિક રીતે આ સામાજિક ધોરણો એટલે સમાજના નિયમો. સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં જોવા મળે છે. વિશ્વની અંદર રહેલા દરેક સમાજમાં શું જોવા મળે છે? સામાજિક ધોરણો એટલે કે નિયમો. શું જોવા મળે છે? નિયમો. વિશ્વના તમામ સમાજમાં, વિશ્વની અંદર રહેલો કોઈ પણ સમાજ હોય તો એમાં સામાજિક ધોરણો જોવા મળે છે, એટલે કે સામાજિક નિયમો હોય છે. કોઈ પણ, આ બધું તમારે તૈયાર નથી કરવાના, તો ખાલી સમજૂતી આપું છું હો તમને. કોઈ પણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર સામાજિક ધોરણો છે. ભાઈ, સમાજની અંદર જે વ્યવસ્થા છે એનો આધાર કોના ઉપર છે? તમારા સમાજમાં જે વ્યવસ્થા ટકી રહી છે એનો આધાર છે ધોરણો, એટલે કે નિયમો ઉપર આધાર હોય છે. સમાજના સભ્યોને વર્તન કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ધોરણો એટલે નિયમો. નિયમોના આધારે કોઈ વ્યક્તિ વર્તન કરતો હોય છે. રેડી? તો કે રેડી. હવે આ બધું કંઈ પૂછાતું નથી તો ભણાવતી નથી, સીધું આપણને જે પૂછાય ને એના ઉપર આપણે આવી જઈએ. આખા પેજમાંથી
3 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે વિભાગ A, B અને C માટે. આટલામાંથી ખાલી વિભાગ ABC પૂછાય છે તમને. એક પ્રશ્ન A માં છે, એક પ્રશ્ન B માં છે અને એક પ્રશ્ન C માં છે. ચાલો સમજાવું છું. સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા. હવે આપણે શું ભણવું છે? સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા. ધોરણ એટલે નિયમ. હવે નિયમનો ભંગ થાય, તમે એવું કયું વર્તન કરો છો જેનાથી નિયમનો ભંગ થાય છે? તો બસ એ જ આપણે ભણવાનું છે કે સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા. હાલો, એક વ્યક્તિ છે જેનું નામ છે હોર્ટન અને હન્ટ. એક વ્યક્તિ છે જેનું નામ છે હોર્ટન અને હન્ટ. હવે આ હોર્ટન અને હન્ટ જે છે એમને ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપી છે. શેની? ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપેલી છે. તો આપણને આપણા સ્વાધ્યાયની ટેક્સ્ટ બુકમાં MCQ નંબર 1માં જો અહીંયા મેં લખીને આપ્યું છે એટલે તમને યાદ રહી જાય. MCQ નંબર 1માં એવો પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયા મહાન સમાજશાસ્ત્રી અથવા વિદ્વાને સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપેલી છે? તો ત્યાં આપણે જવાબમાં લખીશું હોર્ટન અને હન્ટ. MCQ નંબર 1માં પૂછાય છે કે નીચેનામાંથી સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા કોને આપી છે? તો તમારે લખવાનું છે હોર્ટન અને હન્ટે. કોને આપી છે? હોર્ટન અને હન્ટે આપી છે. રેડી? તો કે રેડી. હું એવું કહેવા માંગુ છું તમને કે તમને એવો પ્રશ્ન MCQ નંબર 1માં આપેલો છે કે નીચેનામાંથી સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા કોને આપી? તો તમારા જવાબમાં લખવાનું હોર્ટન અને હન્ટ, હોર્ટન અને હન્ટ, હોર્ટન અને હન્ટ, હોર્ટન અને હન્ટ. સમજી ગયા મારા વાલા? આગળ જાઉં? ઓકે. હવે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રશ્નપત્ર 3નો પ્રશ્નપત્ર 3 ક્યાં? પ્રશ્ન નંબર આપણો સ્વાધ્યાય છે. તો સ્વાધ્યાયની અંદર આપણો પ્રશ્ન નંબર જે 3 છે ને એનો પહેલો પ્રશ્ન છે. અને પ્રશ્નમાં એવું કીધું છે કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. શું? સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. MCQમાં એવું પૂછ્યું કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા કોને આપી? તો હોર્ટન અને હન્ટે. અને પ્રશ્નમાં એવું કીધું છે, વિભાગ બીમાં એવું પ્રશ્ન પૂછાય કે સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપો. તો લો હવે લખી નાખશું વ્યાખ્યા. સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. આવી વ્યાખ્યા આપી છે હોર્ટન અને હન્ટે. અને આ વ્યાખ્યા તમારે જો યાદ રાખવા માટે તમારે વ્યાખ્યાને 5 થી 10 વખત લખી અને તૈયાર કરવાની છે. કારણ કે વિભાગ બીમાં આવા પ્રશ્નો સમાજશાસ્ત્રમાં તો પૂછાય છે. અને સમાજશાસ્ત્રમાં એથી પ્રશ્ન પૂછાય ને તમને એવું લાગે કે આ લાયા ક્યાંથી? હા, એટલે કહું છું. હોર્ટન અને હન્ટે આપેલી વ્યાખ્યા સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા. એમાં તમારે લખવાનું છે કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. જો સમાજમાં શું હોય? નિયમો હોય. નિયમો શું કરવાના હોય? અનુસરવાના હોય. જે નિયમો આપણા સમાજે આપણા માટે બનાવેલા હોય એ નિયમ પ્રમાણે આપણે ચાલવું પડે. જો નિયમનો તમે ભંગ કરો તો તમે એવું કહેવાય કે તમે નિષ્ફળ ગયા છો નિયમોનું અનુસરણ કરવા માટે. તમે નિયમો અનુસાર ચાલો છો પણ કદાચ કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ જેનાથી તમે નિયમનો ભંગ કર્યો તો તમે શું કર્યું? નિયમને અનુસરવામાં તમે નિષ્ફળ ગયા છો. તો તમારા સમાજની અંદર રહેલા નિયમોનું અનુસરણ કરવામાં કોઈ પણ જો નિષ્ફળતા આવે તો એને આપણે કહીશું સામાજિક ધોરણ ભંગ. ખબર પડી? વ્યાખ્યા એકદમ સહેલી છે. તમારા સમાજમાં નિયમો હશે, જો તમે નિયમોનો ભંગ કરો તો શું થાય? તો એને સામાજિક ધોરણ ભંગ કહેવાય. નિયમોનો તમે ભંગ કરો, નિયમ પ્રમાણે તમે ના રહો તો તમને સમાજની બહાર કાઢી મૂકવામાં આવે. સમજાય છે? તમે જે સમાજમાં જન્મ્યા છો એના કોઈક નિયમો હશે કે નહીં? સમાજના કોઈક ધોરણો હશે કે નહીં? તો કે હા, તો ધોરણોને અનુસરણ કરવું પડે. નિયમ જે કહે એને સાંભળી અને હેડવું પડે, જીવન જીવવું પડે. પણ આ ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ જો નિષ્ફળતા થાય છે, તમે નિષ્ફળ જાઓ છો, ધોરણો નિયમોનું પાલન કરવામાં તમે નિષ્ફળ જાઓ છો તો એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. હવે લગભગ વ્યાખ્યા બોલી અને મારું ગળું દુખી ગયું છે. હવે જો તમને વ્યાખ્યા યાદ ના રહે તો 5 વખત લખો યા 10 વખત લખો, પણ વ્યાખ્યા લખીને તૈયાર કરજો. વિભાગ બીમાં પૂછાય. પછી કહેતા ને કીધું નહોતું. અને
એમ પ્રશ્ન પૂછાય છે કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા કોને આપી છે? વોટન અને હન્ટે આપી છે. તો એક પ્રશ્ન અને 2 માર્ક્સ આવે છે. પ્રશ્ન એક જ છે પણ 2 માર્ક્સ આવે છે. કેમ? જો એમ પૂછાય કે સામાજિક ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા લખો, તો આખી વ્યાખ્યા લખવાની. પણ એમ કે આ વ્યાખ્યા કોને આપી છે? તો વોટન અને હન્ટે આપી છે. એટલે એક વસ્તુ યાદ રાખો ને એમાંથી તમને 2 માર્ક મળે છે. સમજ્યા? આગળ જાઓ. હાલો. હવે એક બીજા સમાજશાસ્ત્રી છે જેમનું નામ છે રોબર્ટ મર્ટન. તો સ્વાધ્યાયની અંદર આપણા ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય જે છે એમાં પ્રશ્ન નંબર 4નો પહેલો પ્રશ્ન છે ને બેટા, એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે તમને જણાવી દઉં કે રોબર્ટ મર્ટનના મુજબ સામાજિક ધોરણ ભંગ એટલે શું? વ્યક્તિનું નામ જ આપી દીધું છે કે રોબર્ટ મર્ટનના મતે સામાજિક ધોરણ ભંગ એટલે શું? તો હવે તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની. હા, 2 વ્યાખ્યા યાદ રાખવી પડશે. તો પછી તો વોટન અને હન્ટ વાળી વ્યાખ્યા યાદ રાખવાની અને રોબર્ટ મર્ટન વાળી વ્યાખ્યા યાદ રાખવાની. કેમ? કારણ કે વિભાગ સીમાં પાછો પ્રશ્ન પૂછે ને 2 ગુણમાં, તો 2 વ્યાખ્યાઓ લખવી પડે. એક વોટન અને હન્ટ વાળી વ્યાખ્યા લખવી પડે અને રોબર્ટ મર્ટન વાળી વ્યાખ્યા લખવી પડે. તો આપણું કામ કેટલું જોઈએ? MCQમાં પ્રશ્ન પૂછાય, વિભાગ બીમાં પૂછાય 1 ગુણમાં વ્યાખ્યા, તો 1 ગુણમાં લખવાની. 2 ગુણમાં વ્યાખ્યા પૂછાય, 2 વ્યાખ્યા લખવાની. ઓહો, આ તો જબર છે. હા, તો એટલા માટે કહું છું વોટન અને હન્ટ વાળી વ્યાખ્યા ન આવડે તો 10 વખત લખીને તૈયાર કરી લો. રોબર્ટ મર્ટનની વ્યાખ્યા 10 વખત લખીને તૈયાર કરી લો. આમાંથી કોઈ પણ એક આધો પ્રશ્ન પૂછાય. હાલો. રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી એટલે સમાજના નિયમોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ. મસ્ત વ્યાખ્યા આલી છે, કોઈ છે જ નહીં. કીધું છે સમાજ માન્ય ધોરણોથી એટલે સમાજના નિયમોથી. સમાજ માન્ય જે નિયમો છે એ નિયમોના વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે કહેવાય સામાજિક ધોરણ ભંગ. સમાજ માન્ય એટલે સમાજે માનેલા, સમાજે સ્વીકારેલા જે નિયમો છે. સમાજ માન્ય એટલે કે સમાજે માનેલા, સમાજે સ્વીકારેલા જે નિયમો છે એ નિયમો વિરુદ્ધ જો વ્યક્તિ કોઈ વર્તન કરે, મતલબ સમાજમાં એવું છે કે કોઈએ ચોરી કરવી નહીં અને જો કોઈ વ્યક્તિ ચોરી કરે તો એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. સમાજના નિયમનો ભંગ કર્યો. તમારા સમાજમાં એવો નિયમ છે કે ભાગીને કોઈ લગ્ન કરશે નહીં અને જો કોઈ છોકરો કે છોકરી ભાગીને લગ્ન કરે તો એને શું કર્યું? સમાજ માન્ય નિયમો વિરુદ્ધનું વર્તન કર્યું. તો આને શું કહીશું? સામાજિક ધોરણ ભંગ. વાતમાં ખબર પડે છે મારા વાલાઓ? બસ, તો આ 2 વ્યાખ્યાઓ કડાકડ તૈયાર કરી લો તમારે. સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન. સમાજ ના પાડે છે કે આવું નહીં કરવાનું અને એમ કે ના હું તો આવું જ કરીશ, તો એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. સમાજ ના પાડેલા ચોરી ના કરાય તો કે ના, કે હું તો ચોરી જ કરીશ. તેલ લેવા જા, તો આ શું કરી? અને ધોરણ ભંગ કરી. સમાજે એમ કીધું છે કે સમાજના અમુક નિયમો છે કે આ નિયમની બહાર જઈ અને કોઈની જોડે લગ્ન ન કરવા, તો એ તો કે ના હું તો કરીશ, તો એ શું કહેવાય? સામાજિક ધોરણ ભંગ. તમારા સમાજના છોકરા છોકરી સાથે લગ્ન કરો એનાથી સમાજને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે તમારા સમાજને છોડીને બીજા કોઈ સમાજ સાથે લગ્ન કરો છો, સમાજના છોકરા છોકરી સાથે, તો શું કહેવાય? સામાજિક ધોરણ ભંગ કહેવાય. સમાજના નિયમોનો ભંગ કર્યો. સમજણ બીજી પડે છે? આ તો બસ આ 2 વ્યાખ્યા છે ને ઘૂઘરાની જેમ તૈયાર કરી 10 વખત લખીને મને વોટ્સએપ કરી દેજો હો, તો મને ખબર પડે કે તમે બધા એક્ટિવ છો કે નહીં. હા, અને દરેક વિદ્યાર્થીને કહું, ભાઈ વિભાગીમાં આમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો આ ચેપ્ટરને બિલકુલ મૂકવાનું થતું નથી. એક પ્રશ્ન મસ્ત તૈયાર કરવાનો છે હો મારા વાલા. ચલો, આ પેજમાંથી એક MCQ પૂછાય. એક પ્રશ્ન નંબર 4નો પેટા પ્રશ્ન 1 પૂછાય. રોબર્ટ મર્ટનના મતે સામાજિક ધોરણ ભંગ એટલે શું? તો એની વ્યાખ્યા લખવાની. વોટન અને હન્ટની વ્યાખ્યા પૂછાય એ લખવાની. અને પ્રશ્ન નંબર 3માં નો પેટા પ્રશ્ન 1માં એવો પ્રશ્ન પૂછે છે કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યાઓ આપો. તો વ્યાખ્યાઓ આપવાની કે વિભાગ સીમાં જો આ પ્રશ્ન પૂછાય વ્યાખ્યાનો, તો 2 વ્યાખ્યા લખવાની. એક વોટન અને હન્ટની વ્યાખ્યા અને એક રોબર્ટ મર્ટનની વ્યાખ્યા. એટલે આ વ્યાખ્યા તૈયાર કરો ને આ તૈયાર કરો. હવે આટલા પેજમાંથી તમારાથી આટલું તૈયાર ન થાય તો પછી આખી દુનિયાની ટોપી ફેરવી નાખી છે
આટલી વ્યાખ્યા નથી ફરતી તમારાથી? હાલો આગળ જાઉં. ચલો હવે આવી ગયા છીએ સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો. મસ્ત પ્રશ્ન છે, આમ ટીપ ટાપ ઘૂઘરા જેવો, મજ્જો પડી જાય એવો પ્રશ્ન છે. ખાલી 6 મુદ્દા તૈયાર કરવાના છે અને 6 મુદ્દાની અંદર ખાલી લખાણ લખવાનું છે. તમને મોજ પડે એવું મસ્ત લખાણ લખવાનું, ખાલી થોડું જોઈ લો અહીંયા, એટલે પછી લખાણ તો તમે લખી શકો એમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિભાગ ડી માં પૂછાય અથવા તો વિભાગ ઈ માં પૂછાય. હા, ડી માં પૂછાય અથવા તો ઈ માં પૂછાય. કેટલા મુદ્દા છે? ખાલી 6 મુદ્દા. 6 મુદ્દા 10 વખત લખીને તૈયાર કરી લો ને પ્રશ્ન આખો ઘૂઘરા જેવું. અને જેની જોડે ગાઈડ હોય તમે ચેક કરજો ભાઈ. સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો કેટલી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે હવે કહેતા નહીં કે કીધું નહોતું હો. કેમ, શું કરશો હવે? કંઈ નહીં, પ્રશ્ન તૈયાર કરવાનું છે, બીજું શું. જો આ પેજમાંથી ખાલી આટલું તૈયાર કરો જે કીધું એટલું. હાલો હવે એક મસ્ત મોટો પ્રશ્ન જે 3 ગુણમાં પૂછાય અથવા 5 ગુણમાં પૂછાય, નક્કી ના કહી શકાય. તો સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો 6 છે. કેટલા? 6. શરૂઆત કરું. હાલો ચલો 1 નંબરમાં કે સમાજના ધોરણનો ભંગ થાય તો એનું લક્ષણ શું, એ તો અમને કહો. તો લક્ષણો હવે આપણે સમજાઈએ છીએ. આપણે હાલ શું ભણીએ ભાઈ? સામાજિક ધોરણ ભંગ વર્તન. તો આ સામાજિક ધોરણ ભંગ વર્તન, હવે એના શું ભણીશું? લક્ષણો. રેડી? ચલો 1 નંબરમાં કીધું છે સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. ઓહો, મસ્ત વાત કરી છે. જો એક બીજું વસ્તુ, આ સામાજિક ધોરણ ભંગ વર્તન, આ તો આપણા પ્રશ્નનું જ નામ છે હો. એટલે સામાજિક ધોરણ ભંગ વર્તન, ઈ તો આપણા પ્રશ્નનું નામ છે, એટલે આપણને ઈ તો યાદ રહી જાય. બધામાં લખી દેવાનું સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન. એટલે હવે આમાં તને શું યાદ નથી રહેતું? 3 મુદ્દા તો તૈયાર, ખાલી શું યાદ રાખવાનું પાછળ એના લક્ષણમાં. તો પહેલું લક્ષણ છે કે સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. સામાજિક ધોરણ ભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સામાજિક ધોરણ ભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. 3 મુદ્દા ખાલી, એમાં આગળ તો 6 મુદ્દા છે. આના સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણોના 6 મુદ્દા છે. તો 6 મુદ્દામાં પહેલા શું લખવાનું? સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન. પછી જો આયા બીજા 3 મુદ્દા, સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન. હવે આમાં કોઈ ના આવડે એવું હોય તો મને કહો. ખાલી પાછળ ખાલી 2 શબ્દો યાદ રાખવાના છે. એમાં ઉપરના તો 3 એકદમ ઈઝી છે. જો સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે, એ સાર્વત્રિક ઘટના છે, એ સાપેક્ષતા ધરાવે છે. આગળ સામાજિક ધોરણ ભંગ વર્તન, સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. સામાજિક ધોરણ ભંગ એ સાર્વત્રિક ઘટના છે. સામાજિક ધોરણ ભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. ઓકે, ખબર પડી તો હું આગળ જાઉં. ચલો આ 3 મુદ્દા યાદ રહી જશે. તમને હસવું આવ્યું ને? બસ હસો તમારે, હસો એના ઘર, હસે એના ઘર વસે, એટલે હસો તમારે. હાલો બાકીના 3 મુદ્દા. સામાજિક ધોરણ ભંગ વર્તનનું વૈવિધ્ય. સામાજિક ધોરણ ભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. સામાજિક ધોરણ ભંગ વર્તન એ અનિચ્છનીય સામાજિક વર્તન છે. આ 6 મુદ્દા 5 વખત લખીને ઘૂઘરા જેવા તૈયાર કરી લેજો. આ પ્રશ્ન 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કેમ કીધું નહોતું હો. હા, એટલે તૈયાર કરી લેજો. હાલો હવે સમજાવું છું ફટાફટ. ચલો સામાજિક ધોરણ ભંગ વર્તન, એના લક્ષણમાં પહેલું લક્ષણ છે સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. તો શું કહીશું? સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તમાનમાં અભિપ્રેત થતા હોય છે. ભાઈ સમાજની અંદર જે સ્થપાયેલા નિયમો છે, ધોરણો એટલે નિયમો, એ નિયમો વ્યક્તિના વર્તનમાં જોવા મળતા હોય છે. ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાનું વર્તન વ્યવહાર કરતો હોય છે. ભાઈ સમાજના જે નિયમો હોય ને એ નિયમો પ્રમાણે આપણે શું કરીએ છીએ? પોતાનું વર્તન અને વ્યવહાર કરીએ છીએ. આ અર્થમાં ધોરણ એટલે નિયમો. નિયમો અનુરૂપતા અને ધોરણ ભંગ એ શું છે? વાર્તનિક ઘટના છે. વાર્તનિક એટલે વર્તન. નિયમો ક્યાં હોય? વર્તનમાં હોય. ધોરણ એટલે નિયમો.
તો નિયમ એ ક્યાં જોવા મળે? વ્યક્તિના વર્તનમાં. એટલા માટે એને વાર્તનની ઘટના કીધી છે. હવે તમારા સમાજની અંદર તમારે નિયમ છે કે કોઈ મરી જાય એટલે ત્યાં જવાનું, ત્યાં પૈસા આપવાના તો આપે. ચલો કોઈને ઘરમાં કોઈનું એક્સિડન્ટ થયું તો તમારા સમાજમાં નિયમ છે કે જે કોઈને આવો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો સમાચાર પૂછવા આવે તો એમાં તમે પૈસા આપો, વ્યવહાર કરો, ઢમણો આપો. તો આ બધા તમારા નિયમો છે. કોઈ છોકરાનો જન્મ થાય તો તમારા સમાજમાં જે નિયમ હોય નિયમ પ્રમાણે તમારે વર્તન કરવું પડે. કોઈનું લગ્ન પ્રસંગ હોય તો લગ્નમાં તમારે વર્તન કરવું પડે, જે પ્રમાણે થતું હોય તે પ્રમાણે. કોઈ મરી જાય તો એની જે ક્રિયાવિધિ હોય એ પ્રમાણે તમારે શું કરવું પડે? વર્તન કરવું પડે. એટલા માટે કીધું છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. મતલબ તમારે વર્તન કરવું પડે. સમાજમાં રહેતા હોય તો તમારે શું કરવું પડે? વર્તન કરવું પડે. અને કેટલા મુદ્દા? 2 લીટીઓ ખાલી યાદ રાખવાની છે કે સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતા હોય છે. સમાજના જે નિયમો છે એ વ્યક્તિના વર્તનમાં જોવા મળે છે. વ્યક્તિ જે વર્તન કરે એમાં શું હોય? નિયમો હોય. ધોરણોના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાનો વ્યવહાર કરતો હોય છે. ધોરણો જે છે, નિયમો જે પ્રમાણે છે એ જ પ્રમાણે વ્યક્તિ સમાજમાં શું કરે છે? પોતાનો વર્તન અને વ્યવહાર. નહીં કહેતા કે ભાઈ આ સમાજના વ્યવહાર તો સાચવવા કે ના સાચવવા. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે આ સમાજના વ્યવહારો તો એવા છે ને અમે તો કંટાળી ગયા એમ. ઘણી વાર આવું કહેતા હોય. કંઈ નહીં કહેતા સમાજ પ્રમાણે વ્યવહાર તો કરવો જ પડે ને. તો વ્યવહાર એ વર્તન. એટલા માટે કીધું છે કે સામાજિક ધોરણભંગ એ વાર્તનિક ઘટના છે. હાલો બીજા નંબરમાં, સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સાર્વત્રિક એટલે શું? તો વિશ્વનો કોઈ પણ સમાજ, પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ હોય, તેમાં ઓછા વત્તા પ્રમાણમાં ધોરણભંગ વર્તન જોવા મળતું હોય છે. અહીં એવું કહેવા માંગે છે કે સમાજની અંદર આખું વિશ્વ છે. વિશ્વમાં દરેક જગ્યાએ સમાજ છે. પછી આ સમાજ સાદો હોય કે પછી આ સમાજ વિકસેલો હોય, પણ દરેક સમાજમાં ઓછા વત્તા પ્રમાણમાં, દરેક સમાજમાં અમુક એવી ઉભેટો હોય જ છે જે શું કરે? ધોરણભંગનું વર્તન, મતલબ નિયમોનો ભંગ કરે. સમાજમાં રહેતા હોય પણ નિયમનો શું કરે? ભંગ કરે. અને એ જો જે લોકો નિયમનો ભંગ કરે છે ને એ બિચારા એમની કંઈક મજબૂરી હશે, કંઈક એવી પરિસ્થિતિ હશે ત્યારે એ સમાજના નિયમનો ભંગ કરતા હશે. અને બાકી કોને ગમે ભાઈ પોતાના સમાજને નીચું દેખાડવું? ના ગમે. હા તો પછી પણ એમની એવી કંઈક પરિસ્થિતિ, કંઈક મજબૂરી, જાણે અજાણે નિયમનો ભંગ થઈ જાય તો ધોરણભંગનું વર્તન થયું કહેવાય. તમને વાતમાં ખબર પડે ને? ધોરણભંગ એટલે શું? નિયમનો ભંગ. તમારા સમાજમાં જે નિયમ છે તો નિયમનો તમે ભંગ કરો એને કહેવાય ધોરણભંગ. ચલો, સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. આ પ્રમાણે સાર્વત્રિક એટલે બધી જગ્યાએ જોવા મળે. નિયમોનો ભંગ તો જો ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, દેસાઈ સમાજ હોય, પટેલ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે ચાહે XYZ સમાજ હોય, તો દરેક સમાજની અંદર અમુક સમાજના લોકો ધોરણભંગ કરે છે, નિયમનો ભંગ કરે છે. એમાં અમુક જાતે કરીને કરતા હશે તો અમુક પરિસ્થિતિને મજબૂરીમાં કરતા હશે. પણ વિશ્વની અંદર કોઈ સમાજ એવો બાકી નથી કે જે સમાજમાં નિયમોનો ભંગ ના થયો હોય. હા, અને અત્યારે તો આધુનિક જમાનો છે. આ જમાનામાં સમાજ તેલ લેવા જાય. આપણે વ્યક્તિગત રીતે અત્યારે બધા વ્યક્તિગત સુખ ભોગવે છે. સામાજિક સુખ કોઈને ગમતું નથી. બધાને પોતાનું વ્યક્તિત્વનું અસ્તિત્વ જોવે છે. ચલો વાંચી લો, મુદ્દો તમને યાદ રહી જશે. ચાલો, વિશ્વનો કોઈ પણ સમાજ, પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ હોય, તેમાં વત્તા ઓછા પ્રમાણમાં ધોરણભંગનું વર્તન જોવા મળતું હોય છે. સામાન્ય સમાજનો દરેક સભ્ય ધોરણોનું પાલન કરી વર્તન કરે એ ઈચ્છનીય હોય છે. જો એવું કહેવા માંગે છે કે સામાન્ય રીતે સમાજની અંદર રહેતા દરેક સભ્ય એટલે દરેક લોકો, સમાજમાં રહેતા દરેક લોકો, દરેક સભ્ય ધોરણો એટલે કે નિયમોનું શું કરે? પાલન કરે અને એ પ્રમાણે વર્તન કરે તેવું સમાજ ઈચ્છે છે. પરંતુ હંમેશા સમાજના તમામ સભ્યોથી, મતલબ એમ કે છે કે હંમેશા સમાજમાં રહેતા દરેક લોકોથી, સભ્યોથી દરેક પરિસ્થિતિમાં, જીવનની અંદર દરેક પરિસ્થિતિમાં ધોરણોનું એટલે કે નિયમોનું પાલન કરવું શક્ય બનતું નથી. આવ્યું ભાઈ? સમાજમાં રહેતા દરેક સભ્ય
એ દરેક પરિસ્થિતિમાં ધોરણોનું એટલે કે નિયમોનું પાલન કરી શકતા નથી. એમનાથી આ પાલન કરવું શક્ય બનતું નથી. કેમ? કારણ કે ઘણી વાર એવી મજબૂરી આવી જાય, એવી પરિસ્થિતિ સર્જાય જેના કારણે વ્યક્તિ મજબૂર બની જાય અને મજબૂરીમાં વ્યક્તિ પોતાના સમાજના નિયમોનો ભંગ કરે છે. તો એને કહેવાય સામાજિક ધોરણ ભંગ. જો કીધું છે ને કે હંમેશા સમાજના તમામ સભ્યોથી દરેક પરિસ્થિતિમાં ધોરણોનું પાલન કરવું શક્ય બનતું નથી અને તેથી જ ધોરણ ભંગ વર્તનની ઘટના સર્જાય છે. આવ્યું? ધોરણ ભંગ વર્તન કેમ થાય છે? એટલા માટે થાય છે કે દરેક વ્યક્તિનું જીવન સરખું નથી હોતું. દરેક વ્યક્તિથી સમાજના નિયમોનું પાલન નથી થતું. કોઈક દિવસ તો એવી પરિસ્થિતિ આવી જાય કે મજબૂરીમાં ચોરી કરવી પડે અને જો સમાજમાં ખબર પડે કે આ વ્યક્તિએ ચોરી કરી છે તો શું થયું? સમાજના નિયમનો ભંગ. એક વ્યક્તિ ખરાબ હોય એના લીધે આખા સમાજને ભોગવવું પડે. અમુક સમાજોના નામ પહેલેથી ખરાબ કરી નાખ્યા છે, અમુક લોકોના લીધે થઈ ગયા છે. વાત કરું છું. આ તો આપણે કોઈના સમાજથી કોઈ લેવા દેવા નથી ભાઈ. આપણે ખાલી ચેપ્ટરથી લેવા દેવા છે અને મને ઝાઝો કોઈ કશામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, પણ હું તમને અહીંયા ભણાવું છું એટલે મારે તમને ક્લેરિફિકેશન આપવું પડે છે. વર્ગીકરણથી સમજાવવું પડે છે કે સમાજ, સમજ્યા? આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સાર્વત્રિક એટલે સમાજમાં, દુનિયામાં, વિશ્વમાં જેટલા સમાજ છે બધા સમાજમાં ધોરણભંગનું વર્તન થાય છે એટલે સાર્વત્રિક ઘટના કીધી છે. સાર્વત્રિક એટલે આખા વિશ્વના સમાજમાં, બધા સમાજમાં ધોરણભંગ થાય છે, નિયમોનો ભંગ થાય છે, બધી જગ્યાએ થાય છે. બસ તો એટલા માટે કીધું છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. એમ બધી જગ્યાએ ઘટના છે. સાર્વત્રિક ઘટના એટલે બધી જગ્યાએ આ વર્તન થાય છે. ઓકે, હાલો આગળ જાઓ. ચાલો, શરદી થઈ ગઈ છે ભાઈ અને ગળું બેસી ગયું છે કારણ કે ઠંડી છે ને એટલે. પણ હવે મારે તમને ભણાવવા તો પડે. તો પછી હાલો ત્રીજા નંબરમાં સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. શું કીધું છે? સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. હવે આનો મતલબ શું છે? મસ્ત છે, સમજાવું છું. ચલો, સામાજિક ધોરણભંગ એ કેવું છે? સાપેક્ષતા ધરાવે છે. સામાજિક ધોરણભંગનું વર્તન સાપેક્ષતા ધરાવે છે. આનો મતલબ શું છે? સમજાવું છું, જોજો. સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. શું? સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. એનો મતલબ શું? સાપેક્ષ છે એનો મતલબ શું? તો એવું કીધું છે કે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય, શું? એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોય. એવું? તો કે હા, એમ કીધું છે. સાપેક્ષનો મતલબ શું છે? તો સાપેક્ષનો મતલબ એવો થાય છે કે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોય. એવું કેવી રીતે? તો જો દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સમજાવું, તમને વધારે ખબર પડશે. દાખલા તરીકે ગુજરાતમાં મદ્યપાન કરવું એ ધોરણભંગ વર્તન છે. મારે નતો પીવો ને મને પાયો રે, મધરો દારૂડો મેકે છે, 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે, આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ લતે લગાડ્યો રે, જોની મની તું ભણવાનું કર. તો એમ કે છે કે ગુજરાતમાં દારૂ પીવો ઈ ધોરણભંગ વર્તન છે, નિયમનો ભંગ છે. પણ મહારાષ્ટ્રમાં ધોરણભંગ નથી ગણાતું. લે, ગુજરાતમાં ઢીચીને આવો ને તો એમ કહેવાય કે આને શું કર્યું? ધોરણભંગનું વર્તન કરી દીધું. પણ મહારાષ્ટ્રમાં કોઈ પીને આવે ને જરા પીલે પીલે ઓ મોરે જાની, પીલે પીલે ઓ મોરે રાજા, यार की है यारी निभाया, ला 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 ला
ઈ તમે સમજી ગયા એમ? હા, તો મને સોંગ ગાવાનો બહુ શોખ છે પાછું, પણ આ સિંગર બનતા બનતા હું શિક્ષક બની ગઈ છું. તમારે એટલે હું તમને બેટા એવું સમજાવવા માંગુ છું મારા વાલાઓ, કે ગુજરાતમાં મદ્યપાન, દારૂ પીવો, મદ્યપાન એટલે દારૂ જ થાય ને? કહેજો પાછા મને વોટ્સઅપમાં, મને ખબર નથી એટલે કહું છું. તો ગુજરાતમાં આપણા દારૂબંધી માટે ઘણા બધા કાયદા કાનૂન બનાવ્યા, પણ કશું ફરક પડતો નથી. દારૂ પીવું ગુજરાત માટે ધોરણભંગનું વર્તન છે, પણ મહારાષ્ટ્રમાં એને ધોરણભંગ વર્તન નથી ગણાતું. આને કહેવાય સાપેક્ષતા. સમજણ પડે છે મારા વાલા? સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. મતલબ એક જગ્યાએ તમે કોઈ કામ એવું કરો તેને ધોરણભંગ કહેવાય, અને બીજી જગ્યાએ એનું એ કામ કરો તેને ધોરણભંગ વર્તન ના કહેવાય. એમ કે હા, સાંભળજો હવે. હા, સાંભળજો મારી વાત. હું એવું કહું છું કે માંસ મટન અમુક સમાજ એવા છે, સમાજ જેમાં તમે માંસ મટન ખાઓ તો એને ધોરણભંગ ન કહેવાય. ધોરણભંગ ન કહેવાય. હેલો, અમુક સમાજ એવા છે જેમાં માંસ મટન ખવાય તો એને ધોરણભંગ ના કહેવાય, પણ અમુક સમાજ એવા છે જેમાં તમે માંસ મટન ખાવ તો એને કહેવાય ધોરણભંગનું વર્તન. સમજણ પડે છે મારા વાલાઓ? મેં એવું કીધું કે અમુક સમાજમાં માંસ મટન ખાય છે લોકો, તો એને ધોરણભંગ વર્તન નથી કહેવાતું. પણ અમુક સમાજ, હવે ઉદાહરણ તરીકે હું કોઈનું નામ લઈ શકું નહીં, કારણ કે આપણે કોઈની બાબતે પક્ષપાત નથી, શ્યોર આપણે ના કહી શકીએ, પણ હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપું છું બેટા કે તમે સાપેક્ષને ખબર પડે કે તમે ધોરણભંગનું વર્તન એ સાપેક્ષ છે. સાપેક્ષ કેમ? એક જગ્યાએ એ ધોરણભંગ હોય તો બીજી જગ્યાએ ધોરણભંગ ન હોય એમ. એનું એ જ કામ એક જ. એક જગ્યાએ નિયમનો ભંગ કહેવાય, એક જગ્યાએ નિયમનો ભંગ ના કહેવાય. ગુજરાતમાં દારૂ પીવો તો નિયમનો ભંગ કહેવાય, મહારાષ્ટ્રમાં દારૂ પીવો તો ધોરણનું ભંગનું વર્તન થતું નથી, તો એને કહેવાય સાપેક્ષતા. સમજ્યા? હા એમ. હાલો આગળ વધુ. ચલો પછી, કોઈ પણ સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ, મૂલ્યો સાથે સીધો સંબંધ હોય છે. શું કીધું છે? કોઈ પણ સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે શું હોય છે? સીધો સંબંધ હોય છે. દરેક સમાજના જે નિયમો છે એને સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો, દરેકના નિયમો રિવાજો અલગ હોય છે. ચલો, મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાના કારણે સમાજના ધોરણો અન્ય સમાજ કરતા અલગ હોય છે. તો દરેક સમાજના ધોરણો અલગ હોય છે, દરેક સમાજના નિયમો અલગ હોય છે. કીધું ને કે દરેક સમાજના ધોરણો અન્ય સમાજ કરતા, બીજા સમાજ કરતા તેના નિયમો ધોરણો અલગ પડે છે. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. આવડે? આ મદ્યપાન વાળું ખાલી યાદ રાખજો, સાપેક્ષતામાં આવડી જશે. બીજું, સાર્વત્રિક ઘટના એટલે બધી જગ્યાએ ધોરણોનું ભંગ થાય છે, એટલે કે દરેક પરિસ્થિતિમાં દરેક સભ્ય ધોરણોનું પાલન કરી શકતો નથી. અમુક એવી પરિસ્થિતિ, મજબૂરી આવે તો દરેક સમાજમાં નિયમોનો ભંગ થાય છે, એટલે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. ઓકે, આવડે? પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાનું છે પાછું. હા, હાલો, ચોથા નંબરનો મુદ્દો, સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. વૈવિધ્ય એટલે શું? વૈવિધ્ય એટલે જુદું જુદું. સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. વૈવિધ્ય એટલે જુદું જુદું. ભારત નાનો દેશ નથી હો ભાઈ, બહુ મોટો દેશ છે. ભારતમાં જ્ઞાતિ અલગ હોય, જાતિ અલગ હોય, ધર્મ અલગ હોય, ગામડું અલગ હોય, શહેર અલગ હોય. જેવી બહુ વિવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુ વિવિધતા જોવા મળે છે. જો ભારતના સમાજોમાં જ્ઞાતિ અલગ, જાતિ અલગ, ધર્મ અલગ, ગામડું અલગ, શહેર અલગ, આ બધું બહુ વિવિધતા છે ભારતમાં. ગામડું ને શહેર ને જાતિ ધર્મ બધું બહુ છે, અને નિયમોય પાછા બહુ છે. લે, ગામડાએ બહુ, શહેરોય બહુ, ધર્મોય બહુ, જાતિઓય બહુ, જ્ઞાતિઓય બહુ છે ને, બહુ વિવિધતા. તો હવે આ બધું બહુ હોય તો નિયમોય બહુ હોવાના, વધારે હોય ને તો હોય. કેટલી બધી જ્ઞાતિઓ છે, કેટલી જાતિઓ છે, કેટલા ધર્મો છે ભારતમાં, કેટલા બધા 18,000 ઉપર ગુજરાતના ગામડા છે ખાલી. હે હાસ તો 18,000 ઉપર ગામડા છે ગુજરાતના, તો આખા ભારતના ગણો કેટલા થાય? શહેરો, એટલે શહેરો ગણાય છે કે નહીં? આ તો છે. તો બસ શું કરવું? આ બધું વધારે છે તો નિયમો વધારે જ હશે. તો કે હા, તો ધોરણોનું આવ્યું વૈવિધ્ય, ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે. શું? ધોરણોનું આવું વૈવિધ્ય, ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે.
હવે એમ કે છે કે ધોરણોનું આવું વૈવિધ્ય, એટલે કે નિયમો વધારે હોય તો વૈવિધ્ય વધારે હોય નિયમોનું, તો ધોરણભંગનું વર્તન થાય એ શક્યતા વધી જાય. નિયમો વધારે, જેટલા નિયમો વધારે એટલો નિયમોનો ભંગ વધારે થાય, એવું કહેવા માંગે છે મુદ્દો. સમજણ પડી? હેલો, મેં એવું કીધું કે ધોરણોનું આવું વૈવિધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે. મતલબ કે વધારે શું હોય? નિયમો હોય. નિયમો એટલે ધોરણો. વધારે ધોરણો હોય, વધારે નિયમો હોય તો વધારે એનો ભંગ થાય છે. શક્યતા વધી જાય છે ધોરણોનો ભંગ થવાની. ઓકે, હું આગળ જાઉં. ચાલો. આથી ધોરણભંગ વર્તનની સાથે સહ્ય વર્તનની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે. મતલબ કે ધોરણભંગ વર્તન થાય એની સાથે સાથે વર્તનની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે. આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણોની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ ગણાતું નથી. ભાઈ વ્યક્તિ સમાજમાં રહેતો હોય તો સમાજની સીમામાં, સમાજની મર્યાદામાં, સમાજની હદમાં રહીને કામ કરે તો એને ધોરણભંગ વર્તન ન કહેવાય. પણ જ્યારે વ્યક્તિ એ સમાજે નક્કી કરેલી સીમા છે, જો તું આ સીમાથી બહાર જઈશ ને તું શું કહેવાય? ધોરણભંગનું વર્તન કહેવાય. સમજણ પડી? એમ કીધું છે કે દરેક સમાજે કંઈક સીમા નક્કી કરી છે, કંઈક મર્યાદા નક્કી કરી છે. નહીં કહેતા કે ભાઈ મર્યાદામાં રહીને બોલવાનું, હો, મર્યાદામાં વાત કરવાની, મર્યાદા બહારની વાત નહીં કરવાની. એ ભાઈ તું તારી સીમામાં રહીને વાત કરજો હો. પાછું જો સીમા બહાર જઈશ ને તો પતી. એમ દરેક સમાજે સીમા અને મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરવાનો હોય છે. તો સીમામાં તમે રહીને કામ કરો ત્યાં સુધી તમે ધોરણભંગ કર્યો નથી. પણ જો કોઈ વ્યક્તિ કે સમૂહ જ્યારે સમાજે નિયત કરેલી આ સીમા રેખાને ઓળંગે, નહીં કહેતા તુમ अपनी सीमा रेखा में रह के बात करो, तुम अपनी हद में रह के बात करो, ત્યારે જો સીમા રેખાને ઓળંગી નાખે ત્યારે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે પડકારજનક બને છે. આટલા માટે આથી વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન ધોરણભંગ વર્તન બને છે. સમજ્યા મારા વાલાઓ? ખબર પડી? મસ્ત છે. ઓકે, ચાલો આગળ વધવું છે ફટાફટ. મુદ્દા નંબર 5 મસ્ત છે. આમ પ્રશ્ન ઘૂઘરા જેવો તમને આવડી જાય ને એ રીતના સમજાવ્યું છે. એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ પ્રશ્ન તૈયાર કરવાનો છે. મોસ્ટ એમપી છે. હાલો, 5મો મુદ્દો ભણાવું એ પહેલા મારા યુટ્યુબના દરેક વિદ્યાર્થીઓ, મારા જાબાજ વિદ્યાર્થીઓને જણાવી દેવાનું કે તમને એવું લાગે છે કે સમાજશાસ્ત્રમાં કંઈ ટપ્પો પડતો નથી, સમાજશાસ્ત્ર આવડતું નથી, તો ચિંતા શું કામ કરો છો? ભાઈ, આવું ને આવું સમાજશાસ્ત્ર ભણાવ્યું છે. 10 ચેપ્ટર મસ્ત. તમારે ચેપ્ટર ભણવા છે તો તમે એક કામ કરો, આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે એને ફટાફટ ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી અને એમાં 499માં ખાલી માત્ર 499માં તમને સમાજશાસ્ત્ર વિષય ભણવા માટે મળી જશે. એમાં તમને 10 ચેપ્ટર, આઈએમપી ક્વેશ્ચન, એની બ્લુપ્રિન્ટ બધું જ મળી જશે તમને ઓલ ઓવર મારી બોર્ડની પરીક્ષાની તૈયારી. એટલે જે વિદ્યાર્થીને કોર્સ ખરીદવો છે તો તમારે મને અહીંયા જે નંબર આપેલો છે ને એના ઉપર મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ઓકે, હા, બીજા વિષય પણ છે. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર 4 વિષય હું ભણાવું છું. આ 4 વિષયનો મોસ્ટ એમપી પેપર સેટ છે. તમારે પાસ થવા માટે શું શેની જરૂર છે એના માટે મને કોલ મેસેજ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. ઓકે, હાલો આગળ વધવું છે. વૈવિધ્ય પૂરું. 5મો મુદ્દો. ચલો, સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. હવે આ સામાજિક ધોરણભંગ વર્તન એ શું છે? સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. ઓકે, ચાલો જોઈએ છીએ શું કહેવા માંગે છે. દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા, વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે. ભાઈ, સમાજમાં નિયમો કેમ હોય છે? સમાજને ટકાવી રાખવા માટે. તમારો સમાજ ટકી રહે એટલા માટે સમાજમાં નિયમો હોય છે. નહીં તો સમાજ વેર વિખેર થઈ જાય. ભાઈ, સમાજ રહે જ નહીં. હા, કેમ? દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા, કે સમાજ અમારું છે એમ, એવી રીતે સમાજને ટકાવી રાખવા. બીજું, વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા. વ્યક્તિ નિયંત્રણમાં રહી અને વર્તન કરે એના માટે સામાજિક ધોરણો ઘડે છે. સમાજ શું ઘડે છે? સમાજના નિયમો સમાજ ઘડે છે. કેમ? વ્યક્તિ ઉપર કંટ્રોલ રાખી શકાય. અત્યારના વ્યક્તિઓ તો મજા આવે એમ કરે,
પણ અમુક લોકો નહીં કહેતા કે સમાજમાં મારું નાક કપાવું છે શું તારે, એટલે કેમ નિયમો કંઈક હોય તો સમાજના લોકો એનાથી ડરે, પોતાની ઇજ્જત આબરૂથી લોકો ડરતા હોય છે, એટલા માટે એ ખોટું કામ કરી શકતા નથી. બધા ચોરી ના ચાલુ કરી દે, બધા લૂંટફાટ ના કરે, બધા બળાત્કારમાં ના લાગી જાય, આમ ખાલી વિચારો, પણ કેમ નથી કરતા? સમાજના નિયમો છે કે આવું કરશું ને તો સમાજ આપણને ક્યાંય નહીં રહેવા દે, ઘરની બહાર કાઢી મૂકશે, ક્યાં જાશું પછી? એટલા માટે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, વ્યક્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે સમાજના ધોરણો ઘડે છે, સમાજમાં નિયમો બનાવે છે. સમજે પડી? તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણો સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે. હવે શું કોઈ સમાજ એકલા નિયમો જ ઘડશે? કોઈ પણ સમાજ છે તો સમાજ ખાલી નિયમો જ બનાવશે? તો કે ના, નિયમો બનાવશે, એની સાથે સાથે વ્યક્તિઓ પાસે કંઈક એવી અપેક્ષાઓ રાખશે કે અમારા સમાજનો દરેક વ્યક્તિ અમારા સમાજે બનાવેલા નિયમોનું પાલન કરશે. પણ આ અપેક્ષા વિરુદ્ધનું વર્તન કરી નાખે. મુદ્દો સમજી ગયા હવે કે સામાજિક ધોરણ ભંગનું વર્તન એ સામાજિક અપેક્ષાથી વિરુદ્ધનું હોય છે. સમાજની અપેક્ષાઓ એવી હોય છે કે તમે નિયમોનું પાલન કરો, પણ તમે ધોરણ ભંગ કરો તો અપેક્ષાથી વિરુદ્ધનું તમે કામ કર્યું કહેવાય. કે સમાજે તમારી પાસે નહીં કહેતા કે યાર મેં તારી જોડે આવી અપેક્ષા નહોતી રાખી, તમારી અપેક્ષા, સમાજ તમારી જોડે સારી અપેક્ષા રાખે છે, મતલબ તમે નિયમોનું પાલન કરો એવી અપેક્ષા સમાજ તમારી જોડે, દરેક વ્યક્તિ જોડે સમાજ એવી અપેક્ષા રાખે છે કે મારા સમાજનો વ્યક્તિ એ નિયમોનું પાલન કરશે, ધોરણોનું પાલન કરશે. પણ જો તમે ધોરણ ભંગનું વર્તન કરો તો સમાજની જે અપેક્ષાઓ છે એના વિરુદ્ધ જઈને તમે કામ કર્યું કહેવાય. સમજણ પડે છે મારા વાલા? આ તો હું તમને એ જ સમજાવું છું. જો ઈ જ તો કીધું છે કે દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા, વ્યક્તિનું વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે. તેથી સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણો સાથે સામાજિક અપેક્ષાઓ જોડાયેલી છે. સામાજિક નિયમો, સમાજના નિયમો તો છે, એની સાથે સમાજની અપેક્ષાઓ જોડાયેલી છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સમાજની અંદર વ્યવસ્થા હચવાઈ રહે, સામાજિક સંવાદિતા ટકી રહે, ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને, તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. ધોરણ અનુરૂપ એટલે નિયમના અનુરૂપ વ્યક્તિ વર્તન કરે એવી અપેક્ષા રાખે છે. સમાજની આ અપેક્ષાથી સમાજ સારી અપેક્ષા લઈને બેઠું છે, પણ તમે જો એ અપેક્ષા વિરુદ્ધનું વર્તન કરો તો એને કહેવાય સામાજિક ધોરણ ભંગ વર્તન. સમજી ગયા ટૂંકમાં? ચાલો આગળ જાઓ. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે. હાલો ભાઈ, આ 5મો મુદ્દો સમજાઈ દીધો, તમને યાદ રહી ગયો ને? સામાજિક ધોરણ ભંગ વર્તન સમાજની અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. ચલો પછી 6થા નંબરનો મુદ્દો, સામાજિક ધોરણ ભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. અનિચ્છનીય એટલે શું? કોઈ ઈચ્છે ભાઈ કે તમે ખરાબ કામ કરો, તો કે ના, ખરાબ કામ કરો તો એને શું કહેવાય? અનિચ્છનીય, અમારી ઈચ્છા વિરુદ્ધનું કામ કર્યું એમ. ચાલો સમજાવું છું. વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય, કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ સમૂહ હોય, એ એવું વર્તન કરે જેનાથી સમાજમાં વ્યવસ્થા તંત્ર ખોરવાઈ જાય, એવી સ્થિતિ સમાજના મોટા ભાગના લોકો માટે હંમેશા અનિચ્છનીય હોય છે. ભાઈ સમાજમાં કોઈ વ્યક્તિ એવું કામ કરે જેનાથી આખું સમાજનું વ્યવસ્થા તંત્ર ખોરવાઈ જાય. મતલબ માની લો કે કોઈ સમાજમાં મોટું માથું છે અને મોટું માથું છે, મતલબ બહુ આગળ પડતું, બહુ નામચીન વ્યક્તિ છે સમાજનું. કોઈ પણ સમાજ છે ને, સમાજનો કોઈ એક એવો વ્યક્તિ જે ખૂબ આગળ પડતો છે, ખૂબ સારું નામ છે, લોકો એને બહુ માને છે, લોકો એને રોલ મોડલ તરીકે જુએ છે. તો શું થાય? આ વ્યક્તિ કંઈ ચોરી કરે, કંઈ ખોટું કરે, એના ઘરમાં એના છોકરા છોકરી કોઈ એવું ખોટું કામ કરે તો આ શું કહેવાય? અનિચ્છનીય વર્તન.
સમાજ એવું ચાહતો જ નથી કે આ વ્યક્તિ આવું કોઈ વર્તન કરે, પણ એને કર્યું. તો આ એક વ્યક્તિ એવું કર્યું, એનાથી આખા સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય. પછી લોકો શું વિચારે, ચાલ આટલો મોટો વ્યક્તિ એને આવું કરે છે તો એને કોઈ કહેતું નથી, તો ભાઈ આપણે સામાન્ય માણસ છીએ, આપણે તો નિયમોનો ભંગ કરીએ એમાં શું ન ભાઈ. આને કોઈ સમાજ કહેતું નથી તો આપણે તો કોણ કહેવા આવવાનું? સમજ્યા? એટલે અનિચ્છનીય સામાજિક વર્તન, કોઈ એવું ચાહતું નથી કે તમે ધોરણ ભંગનું વર્તન કરો. એમ વ્યક્તિ કે સમૂહના જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટા ભાગના લોકો માટે કેવી હોય છે? અનિચ્છનીય. સમાજમાં કોઈ એવું ઈચ્છતું નહીં હોય કે તમે આવું ખરાબ વર્તન કરો. કોમી હુલ્લડો, નક્સલવાદ, નશીલા દ્રવ્યોની હેરાફેરી. સમાજમાં કોઈ વ્યક્તિ નશીલા દ્રવ્યો, ડ્રગ્સ, દારૂ, બોટલો, તો એની હેરાફેરી કરે જેવી અનેક પરિસ્થિતિ મોટા ભાગના લોકો માટે કેવી હોય છે? અનિચ્છનીય હોય છે. કોઈ વ્યક્તિ કોમી હુલ્લડ સાથે સંકળાયેલો હોય સમાજમાં, કોઈ નક્સલવાદમાં જોડાયેલો હોય, કોઈ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતો હોય, કોઈ ચોરી કરતો હોય કે લૂંટફાટ કરતો હોય કે કઈ એવા ખોટા કામ કરતો હોય જેવી અનેક પરિસ્થિતિ મોટા ભાગના લોકો માટે કેવી હોય? અનિચ્છનીય હોય. એ કહેતા કે આ અમારા સમાજનું નાક કપાવા બેઠું છે એમ. ચલો, ધોરણ ભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે. આ ધોરણ ભંગ વર્તન કર્યું, જો નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવી એ નિયમનો ભંગ જ છે ને. સમાજમાં એવા નિયમ હોય કે હા ભાઈ તમે તાર નશીલા દ્રવ્યોનું હેરાફેરી કરો તમે તાર ચોરી કરો. આવું કોઈ સમાજ કે? ના કે. સમાજમાં નિયમ હોય તમારે આવું ના કરવું, પણ તમે કરો. આ રીતે જોઈએ તો સામાજિક ધોરણ ભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. શું કીધું છે? ધોરણ ભંગ વર્તન એ અનિચ્છનીય સામાજિક વર્તન છે. ઓકે, પૂરું. 6 મુદ્દા. આટલા સુધી તમારે આ મુદ્દો, આ તો ખાલી એમને સમજૂતી માટે છે, એટલે આને તમારે તૈયાર નથી કરવાનું. બસ આટલા સુધી, આટલેથી લઈ અને આટલો મુદ્દો. ટેક્સ્ટ બુકમાંથી એટલા માટે ભણાવું છું કે ટેક્સ્ટ બુકમાંથી અમુક પ્રશ્નો લીટીથી પૂછાય છે, એટલા માટે. ચલો ફરી એકવાર રિવિઝન કરી લઈએ. સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો. તો સામાજિક ધોરણ ભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે, વાર્તાનિક ઘટના છે, પછી એ સાર્વત્રિક ઘટના છે, સાપેક્ષતા ધરાવે છે, પછી વૈવિધ્ય, સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે, અને અનિચ્છનીય સામાજિક વર્તન છે. આટલા 6 મુદ્દા તૈયાર કરવાના છે. અંદરનું લખાણ મેં મસ્ત સમજાવ્યું છે. એકવાર એવું લાગે તો વિડીયોને ફરી 2-3 વાર જોઈ લો, એટલે તમે લખાણ અંદરનું લખતા તમને આવડી જશે. સમજ્યા? ઓકે, ચાલો આ જ વિડીયોમાં આગળ વધવું છે, અને સામાજિક ધોરણ ભંગ વર્તન આપણે એક જ વિડીયોમાં પતાવી દેવું છે. પછી તમે નેક્સ્ટ વિડીયોમાં આવશો એટલે હું તમને બાળ અપરાધ ભણાવું છું. હવે અહીંથી બેટા તમારે 2 પ્રશ્નો મોસ્ટ ટાઈમથી યાદ રાખવાના છે. બધું વાંચતી નથી, પણ જે કામનું છે ને એ આપણે કરી લઈએ. આપણી ટેક્સ્ટ બુકમાં MCQ નંબર 2, બીજા નંબરનો MCQ છે. એમાં પ્રશ્ન એવો પૂછે છે કે દહેજ પ્રતિબંધ કાયદાનું વિરુદ્ધનું વર્તન, એટલે દહેજ પ્રથા કાયદો ક્યારે ઘડાયો છે? તો 1961માં. સાલ તમને પૂછી છે MCQ નંબર 2માં. સમજાવી દો. જો ધોરણ ભંગ વર્તનમાં અપરાધ વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થાય છે. સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે. ભાઈ આપણા રાજ્યમાં જે નિયમો છે, તમે કાયદાનો ભંગ કરો તો એને શું કહેવાય? અપરાધ. દાખલા તરીકે 1961માં ઘડાયેલ દહેજ પ્રતિબંધ કાયદા વિરુદ્ધનું વર્તન. જો પહેલા છે ને, તો છોકરીઓના ઘરેથી જ્યારે કોઈ છોકરો લગ્ન કરવા જાય ને, ત્યારે છોકરીના મા બાપ જોડેથી દહેજ લેતા. શું લેતા? દહેજ લેતા, છોકરીના મમ્મી પપ્પા જોડેથી, છોકરાવાળા. પછી આપણા ભારતમાં એવો કાયદો ઘડ્યો 1961માં, અને દહેજ ઉપર પ્રતિબંધ લગાવ્યો કે હવેથી આજથી કોઈ વ્યક્તિ દહેજ લેશે નહીં. શું? હવેથી આજથી કોઈ વ્યક્તિ દહેજ લેશે નહીં. તો દહેજ લેવાનું, કદાચ કોઈ લગ્નમાં દહેજ લેતું હોય અને જો કોઈ ફરિયાદ કરે તો 1961માં કાયદો ઘડાયો છે. એ કાયદા મુજબ જે દહેજ લેનાર વ્યક્તિ છે એને સજા થાય છે. તો આ પ્રશ્ન પૂછાય છે કે દહેજ પ્રતિબંધક કાયદો ક્યારે ઘડાયો છે?
1961માં MCQ નંબર 2માં પ્રશ્ન પૂછ્યો છે. તૈયાર કરી લેજો મારા વાલા. શું કીધું છે? દહેજ પ્રતિબંધક કાયદો ક્યારે ઘડાયો છે? 1961માં. MCQ નંબર 2માં યાદ રાખી લેજો. દહેજ 1961. દહેજ 1961. દહેજ 1961. ઓકે, ચલો. પછી અપરાધની પરિભાષામાં સમયાંતરે બદલાતી હોય છે. કોઈ એક વર્તન માટે જે તે સમયે કાયદો બનાવવામાં આવે તો કાયદો બન્યા પહેલા તે વર્તનને અપરાધ ગણાવી શકાય નહીં. મતલબ જો 1961 પહેલા જેટલા લોકોએ દહેજ લીધું એ લોકોને હવે સજા ના થાય, કારણ કે કાયદો ક્યારે ઘડાયો? 1961માં. 1961 પછી જો કોઈ દહેજ લે છે તો એને કાયદો લાગુ પડે. પણ હું એમ કહું કે 1947માં કોઈએ દહેજ લીધું તો પછી આ કાયદા પ્રમાણે આને સજા ન કરાય. કેમ? કારણ કે કાયદો નતો ઘડાયો એના પહેલા બિચારાએ દહેજ લીધું. હવે શું કરવા એને પકડો છો એમ. પછી જો 2005માં ઘરેલું હિંસા અધિનિયમ લાગુ કર્યો છે. તો 2005 પહેલા જેટલું ઘરમાં હિંસાઓ થતી હતી અને હવે તમે એના કાયદા મુજબ તમે એને સજા કરો તો ના સેટ થાય. કાયદો ના પાડે છે. તમને આ પ્રશ્ન પૂછાય MCQ નંબર 5માં કે ઘરેલું હિંસા અધિનિયમ કઈ સાલમાં બન્યો છે? તો 2005. આટલા 2 પ્રશ્નો ખાલી MCQ માટે તૈયાર કરવાના છે. 1961માં દહેજ પ્રથા અધિનિયમ અને 2005માં ઘરેલું હિંસા અધિનિયમ. એટલે 2 સાલ 1961 અને 2005. દહેજ કે 1961, ઘરેલું હિંસા કે તો 2005. આટલું તમારે તૈયાર કરવાનું છે ઘૂઘરા જેવું. મેં તમને આ વિડીયોમાં જેટલું ભણાવ્યું એટલું તૈયાર કરવાનું છે. માર્ક્સ તમને ખોબલે ખોબલે મળશે. કેવા? ખોબલે ખોબલે મળશે મારા વાલા. ચલો, આ વિડીયોને હવે આટલે રાખું છું. જે મેં અંડરલાઈન કરી છે એટલું તમારે તૈયાર કરવાનું છે. પછી તમે નેક્સ્ટ વિડીયોમાં આવો એટલે હું તમને બાળ અપરાધ મસ્ત ભણાવું છું અમારા વાલા. ચલો, વિડીયોને અહીં રાખું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો અને મોજ કરતા રહો.